હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। આપણે જો અત્યારે સવારમાં વહી આવ્યા છીએ ખેતરમાં। આ જો હુંયન હુતરી લઈ આવ્યા છીએ અને આપણે છે ને ડુંગળીનો બદલો કરવાનો છે, સફેદ ડુંગળી આપણે બે ક્યારે હતી એની છે એટલે જો મારા મમ્મી ને મયુર તો બદલો કરવા માંડ્યા છે। મારા પપ્પા ગયા છે પીસી લેવા અને હું આવી ગઈ છું। હવે આપણે કરવા મળી બદલો। જો અહીં હારી હારી હોય ને એનો બદલો કરવાનો છે તો જો અહીં કરે છે ને આપણે આ બધું મૂકી દઈએ અહીંયા ને હવે કરવા મળી બદલો। આપણે જો એટલો બદલો કરી નાખ્યો છે, હારી હારી વીણાઈ ગઈ છે, વીણાઈ ગઈ ને હારી હારી। જો પીસી ભરાઈ ગઈ છે અને જો આ પડી છે ભરવાની છે પીસી। અને હવે આમાં છે ને બીજો વકલ કરવાનો છે। મારા મમ્મી જો બેસી ગયા છે, આપણે હવે ને પાણી પીને બેસી જઈએ। આપણે એને તડકો લાગે છે, ટોપી પહેરી લીધી જો, હેલ્મેટ હે હેલ્મેટ। આપણે પાણી બાણી પી લઈ અને પછી આપણે પાછું ચાલુ કરી દઈએ। મિત્ર બપોર થઈ ગયા છે ને અમે જો જાય છીએ જમવા। બધા જો હાયલા આવે છે, મારા મમ્મી ને મયુર। મારા પપ્પા તો હજી છે ને ઓલી પીસીયું ભરે ને છે ને સીવે છે। પપ્પા હાલો ને આપણે મકાઈ વાવી જો હજી છે ને ઝીણી ઝીણી ઉગતી ઉગતી આવે છે। મેં રાસુ છે ડુંગળી ગઈ છે, ડુંગળી છે ઉગી ગઈ, બહુ મસ્ત દેખાય છે આગેથી। ના ચણા આપણા હવે અમે જાય છીએ જમવા, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ये है सोना, ये है सोना। आपने तो कभी देखा नहीं होगा। ये है प्याज, आपने तो कभी देखा नहीं होगा। उस साइड है गेहूं और इस साइड है अम्बिकुन मकोई। देखो गैस, एक कॉमेडियन मैन है, देखो बहुत कॉमेडी करता है। गाइस આપણે જો જમીન છે ને પાછા અત્યારે આવી ગયા છીએ। ગાइस બધી ડુંગળી ભરાઈ ગઈ છે। જો વાં છે, જો વાં છે ને એ બધી હારી છે, બહુ મોટી મોટી છે। એ જો મોટો બદલો કરેલો છે, જો આ મોટી ડુંગળી છે એ બધી। પછી વાં છે ને એ 2 નંબરનો બદલો છે। 6 વાગવા આવી ગયા છે ને હું જાઉં છું ઘરે ને આપણે છે ને ઓળો બનાવવાનો છે આજે। તો જો આ ડુંગળી લઈ જવાની છે આપણે અહીંથી, હારી હારી હોય ને એ લઈ જાય કારણ કે ઓળામાં નાખવાની છે। જો ગેસ એટલી ડુંગળી લઈ લીધી કારણ કે આપણે બીજું કંઈક બીજે ગમે એમાં નાખ્યું હોય તો આપણે હે ને લેવા ન આવી પડે, એટલે એટલી લઈ લીધી છે વધુ। અને હું જાઉં છું હવે રસોઈ બનાવવા। આજે બનાવવાનો છે રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા, અને સાથે છે ને મરચાં હોય ને તો બહુ મજા આવી જાય, એટલે છે ને આપણે એમાંથી મરચાં પણ ઉતારવાના છે। આપણે જે આ મરચી છે ને એમાંથી મરચાં ઉતારી લઈ, આપણે જેટલા ખાવા હોય એટલા, કારણ કે છે ને ઓળા સાથે મરચાં હોય ને તો બહુ મજા આવી જાય। તો મરચાં ઉતાર લઈએ હવે। ગાઈસ આપણે છે ને ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો મયુર જો ભરાવી આવ્યો છે। મયુર, ગેસના બાટલાનો શું ભાવ છે મયુર? કે નથી ખબર? 280। 280 માં ભરી દઈ? એ છે ને ગાઈસ ગેમમાં છે, ફ્રી ફાયર રમવામાંથી ઊંચા આવે ને એટલે આપણે જવાબ આપે ને, એટલે જો આ છે ને આપણો બાટલો ભરાવાઈ ગયો છે ને હવે હે ને આપણે સિલિન્ડર લગાવી દઈએ। મયુર હાલ બાટલો લગાવી દે મને, મયુર રસોઈ બનાવી બાટલો લગાવી દે। મિત્ર આપણે છે ને શિયાળાની કેટલી બધી ખરીદી કરી લીધી છે, હું તમને બતાવું। જો આ છે ને બોડી લોશન છે, આપણે છે ને મોટો ડબ્બો લઈ આવ્યા છે એટલે બધાને હાલે। પછી આ વેસલીન છે, એમાં તો મયુરે છે ને આમાં લખી નાખ્યું છે કંઈક। પછી એક આ પણ વેસલીન છે, જો આ લીફ ગાર્ડ છે, આ છે ને પિંક કલરનો, આમ વ્હાઈટ હોય પણ હે ને લગાવીને એટલે પિંક કલરનું થાય, મને હે ને આ બહુ ગમે છે। એટલે એને લિપસ્ટિક ના કરવી પડે શિયાળામાં, એને લિપસ્ટિક કરીને તો હે ને હોઠ ફાટી જાય, એટલે આ લગાવી લે એટલે એને લિપસ્ટિકની લિપસ્ટિકે થઈ જાય અને લિપ ગાર્ડે થઈ જાય। અને આ છે ને હેર ઓઇલ છે, જો કારણ કે શિયાળામાં હે ને આપણે ઓલું ટોપરાનું તેલ નાખીને તો હે ને આમ ચોટી જાય ને હે ને આમ જામી જાય, એટલે હે ને આપણે આ લઈ લીધું છે। અને આ મોજા તો આપણે આગળના બ્લોગમાં બતાવ્યા હતા, એ નંદુ લઈ આવી હતી એટલું આપણે લીધું છે। ને હજી તો હે ને બધું આડું અવળું પડ્યું છે એટલે અમને લેવા જવાની ઈચ્છા નથી, કારણ કે એને આ બધું પાછું મારે મૂકવા જવું પડે, બધું લઈ આવું પછી મૂકવું, કારણ કે બધું એને જેમ આવતું જાય ને બધા યુઝ કરવા મળે, એટલે એને આડું અવળું પડ્યું એ બધું આપણે એટલી વસ્તુ તમને બતાવી દીધી, કારણ કે આ બધી એક જગ્યાએ પડી હતી। આ મોજા તો હું હમણાં લઈ આવી, આ બધું એક જગ્યાએ પડ્યું હતું એવું છે।
તો આપણે છે ને હવે રસોઈ બનાવી છે ને તો આપણે વ્લોગનો એન્ડ કરશું. તમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.